રામ રામ ડેર અને વેલકમ ટુ દેશી મલધારી વ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં ને આઈ હોપ મજામાં જ છે. તો મિત્રો અત્યારે વ્લોગ ચાલુ કર્યો આપણે કાસા ક્યાગર ને ચરાને ભારી લઈ લીધી છે. વાગવા આવી છે 10 સાડા 10 ને અત્યારે હેઠે વ્લોગ ચાલુ કર્યો છે તમારા ભાઈએ અને ઘરે પુગાડવાની હે મિત્રો, બીજું તો કાંઈ છે નહીં. જરાક પલામાં થયો તો વાહન જઈએ તમે દેખી શકતો હો ને એ ખેતર રહ્યું ને એમાંથી લઈ આવ્યો તો વહેલા. તો હવે આને ઘરે પુગાડીને કરે હવે પછી બાકરા નાખતા હોય છે. સેમ ઉપાધિ હોય ભાઈ આપણી, તમને તો ખબર જ છે મિત્રો. તો ચાલો કન્ટિન્યુ. વાગી ગયા 2 અને મિત્રો અત્યારે જવાનું આપણે બકરું લેવા. ચરણ ભાઈ તો સવારમાં જ આવી ગઈ હતી તમને ખબર છે. હટ અત્યારે બ્લોગ ચાલુ કર્યો ને વાગ્યા 2. કન્ટેનર નહીં મિત્રો મારી આગળ, ખાલી આમ તો હે ને મારા વિડીયોના કામમાં એમાં પડ્યો હોય. શોર્ટ વિડીયોનો હમણાં ચાલુ કર્યો ને એ વાત છે મિત્રો. તો ચાલો બધા જોડાયા રહેજો, આપણે જવા દે ખટીએ. રસ્તામાં ભાઈ મિત્રો હે ને ફોન આવ્યો આપણા વિશાલભાઈનો કે વાઘમાં આવવાનું છે એને કે મને લેતો જા. તો કીધું આપણી નદી આવેલો આવજે, એવી કંઈક છે આપણી નદી. એમાં પાણી ભર્યા હા, માછલા વળકા વળકા પડ્યા હા. હા હા જે પડ્યો તો હું બાકી ટાટા પાણીમાં મમરા ભરાઈ જાય સરખા કરી લ્યો. બટકું કેમ તારે એવું થયું પતડીને બગલાઈ ઘરના પાણીમાં પડે એને ટાઢું નથી લાગતું મિત્રો. એ વાત છે મિત્રો. પાણી સુકાઈ જવા આવ્યું છે થોડું થોડું દરિયામાં. મારે તમને દેખાડું બીજું ગાઈસ, મગજનો હે ને ભાજી પાલો થઈ ગયો. પાણીનું છે ને અહીંથી આમ વેન વાળા નીકળીને આવે એટલે અહીંયા પાણી ચાલ્યા રાખે છે. તો એવું બધું અમારે અહીંયા હોય છે. હમણાં ભાઈ હે ને ડેલી વ્લોગ નથી બનાવતો ને એટલે હે ને મજા નથી આવતી એમ વ્લોગ બનાવવા. પહેલાં હું ડેલી વ્લોગ બનાવતો ને એટલે સવારમાં તમને ખબર છે ધડાધડી બોલાવવાનું ચાલુ કરી દઉં શોર્ટ વિડીયોનું, અને પાછું સ્ટોરેજ ફૂલ થઈ ગયું એટલે હે ને એ બધી લપુમાં પડ્યો અત્યારે સ્ટોરેજની એની નાની એની. વિશાલભાઈ આવે ને એટલે એને લઈને આપણે જઈએ. આપણું છે ને એક બકરું બે ગયું હોય છે, આપવાનો ફોન આવ્યો નથી એટલી વાર છે હવે, અને લઈને કંઈક છે એને વાઘમાં જવાનું. અને ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે અમે વિશાલભાઈને લઈને. આમથી આવે શાયદ બકરા હાકીને લ્યો રેડા મેં કીધી હતા ને રોડ ઉપર મોર આવી લઈ જાય. હા વાહેથી કોઈક આવે તો ઉપાડી જાય, મમરા ભરાઈ જાય, કઈ હોય ને બધી એન્ટ્રી ખરી જાય. વાહણો એમનો પેડો રે ગોવા રેડી ધ્યાન નથી દેતા, એકનો રાખતા નથી ઘરના. ત્યાંથી વિચાર કરે વિચાર આજકાલ રીલ બનાવતા રે એક કર લીધા જ ખરા. એ લાઈફ હે અમારી મિત્રો. અને હજી આપણે છે ને લવારા લેવા જવાનું. સારા ગણજી એમ કે આટલા બકરા ગણવાનું હોય. હમણાં ગણ છે અહીંયા લાઈવ ગણાવવા હે, પબ્લિકને દેખાડવા હે. આટલા બકરામાં પબ્લિકને હું દેખાડું ઇનવિનને નહીં તો ખાલી કોઈક વિડીયો રોકીને ગણી લે. વિડીયો રોકીને ગણી લેજો ને કોમેન્ટ કરો કેટલા બકરા હતા મિત્રો. સાચું કહે ને એક બકરી ગીવે વે કરવા. વિશાલ ને બકરા એટલા હે મિત્રો આમાં. ગણાઈ ગયા લો રેડી. હે જાય હે બકરા ચરવા જાય હે. કવાસાકી રાખી દીધી મિત્રો. અહીંયા તળ આગળ ને સાયર ને લઈ લીધું ભેગું ને અહીંયા હે આપણું કે આવડું મોટું પાણીનું તરાવ ને વાઘ આવ્યું છે હજી. જો તમને આમ દેખાતું હોય ને જોજો. હલે બેસ ને આપણે શું કરવાનું બાકરું લઈ આવી પાછા. તો તમે બધે વ્લોગમાં ફાઇનલી મિત્રો લવારું આપણે લઈ લીધું જ છે. સાયર ગાડી વાળી ને હવે સીધું જવાનું કરે ને પાછું આવવાનું વાઘમાં.
કેમ કે ખેતરમાં જવાનું છે ને કપાસમાં ત્યાં આડું રહેવા વળતા આપણે કપાસ ભારીએ થઈ જાય ને બે કામ થઈ જાય. હા ભાઈ અત્યારે મસાલા ઘોરી રહ્યા છે પણ કોરા સોડી આપણી હાટું રાખ્યા નહીં એવી ભળવાયું ઘરે તો હાલો હાકી ગયો સાયરા વાંધો નહીં જવા દો. અજાણ્યા ડ્રાઈવર ભેડા બેઠા છે મિત્રો હું ને મારું બકરું ખબર નહીં આવે પહોંચી કે ન પહોંચી દેખાડશે તમને વિડીયોમાં આગળ. સોરી સોરી મારી જીગર જાન આવી. ક્યાં ગયા હતા નીતિનભાઈ? નીતિનભાઈ ક્યાં મેચ રમવા ગયા હતા? નીતિનભાઈ તમે ક્યાં મેચ રમો હો? અમારો નીતિન હાકે નહીં ને હાંકવા દે નહીં ગાડીઓ. બકરો મિત્રો વચ્ચે એને આરામથી બેઠો આવે આપણે હે ને બરાબર અમે કઈ એમ ઓકે બરાબર ને ઓકે જોઈએ મિત્રો આપણે લઈને એટલે હવે અહીંયા નો નાખે ને તો સારું એને નાગણીને કઈ ફેર ન પડે કઈ. આ એવી ડ્રાઈવર અમારા અહીંનો ટાટા પાણી મારી પીગળી શું ડ્રાઈવર હે એવી ડ્રાઈવર ભાઈ જઈએ ને ગુગા ડ્રાઈવર હે ડ્રાઈવર એમ થોડા હોય કઈ. હા ડ્રાઈવર હે એમ કઈ થોડા. હા ફેમિલી વાળાઓને બુદ્ધિનો ઉપયોગ કેવો કર્યો તમને હું દેખાડું. ઓલા મારી ને એ પતંગ ઉતારે અને પતંગ અહીંયા પડી અને માથી ખાલી દોર ઉતારે. બેની બુદ્ધિ કેવી કામ કરે છે તમને હું દેખાડું. અહીંયા દોર આંબે છે દોર આંબાતો નથી પતંગ અહીંયા હાવ નીચી પડી ભાઈ કઈ ગતા મજૂરી કરે. રસ્તામાં જોયું ને તો મારી ધ્યાન ભાઈ મેં કીધા શું કરે દેખાડું એક જ મિનિટ. આદરી હે હું જો અહીંયા દોર પડ્યો ને એ લે હા દોર રહ્યો ને. અરે શું કરો તો પતંગ ગયા? હા તો અહીંયા જવાતું નથી એમાં પડ્યો અહીંયા લેવા. સદુપયોગ કરો તમારી બુદ્ધિનો પૂરું હે મિત્રો. વાજ ખાલી પતંગ પડી ને અહીંયા દોર આંબે. હા હું આદરી હતી પોપટ થઈ ગયા એટલી ન ખબર પડે કે ભાઈ ખાલી ઝાડું વાડું હે લ્યા ઓલા લાકડા માર્યા મારી થાય એમાં જ આપણે છે ને અડધા વાંહે રહી ગયા. તો વાંથી તમે ઓલું કામ તો શું કે નો જો આપણે અત્યારે જવાનું છે મિત્રો વાઘમાં કેમ કે તમને તો ખબર છે આડું રહેવાનું છે કપાસમાં. આ બધે શું કરતા સગલાભાઈ? ફાઇનલી મિત્રો કપાસમાં આવી ગયા ને કેરીઓ ને ઉગડી ગયેલો રૂ ને ચેક કરજો આમાં તમે જેટલી નજર પડે ને એટલે છે ને આમાં કપાસ ઉતારવાનો છે સમજી લો. આલીકોટ વધારે છે ઝાડવું કેમ બાકી આંબલીનું જબરું બધું એ આંબલીનું ઝાડવું ઉતારવાનો કપાસ ચેક કરો ભાઈ. આમાં બકરા આવવાના છે અગલો ભાઈ ઉપર ત્યાં આગળ વધારે છે. હા હા નકર ઉતારવાના આમ આગળ એમ આમાં આવવાના આપણા બકરા અને આપણે આમાંથી કપાની ભારી લઈ ગયા. ચેક કરો ભાઈ ઝાડવા ઇઝ વેરી ડેન્જર. એવડું મોટું ઝાડવું ખાટી આમ વાઘ આવે એની રાહ તો તમે બધા કન્ટિન્યુ સીઝન આવી ગઈ. હે તમારા જ છે? હા જેવું હેલ્પ મી બાપા ધરાડ મોટી ભારી ઉપાડી મારે મેં કીધું લાવો મોટી ભારી હું લઈ લઉં અને જિંદગી તમે લઈ લ્યો ના કે આવા ફોમણ ઉપાડ તો લેતા જાઓ. ઓ ભાઈ સાહેબ
એ લેતો આવીશ, તમે જાવ ને. એ હા, ખોટી મહેનત કરે બાપા. આવડો ગધા જેવડો હું કામ વાઘે આવી ગયું મિત્રો. તો હાલો મને પુગાડું છે, હજી હમણાં ડેલે પુગાડવાની જો કાંઈ બાપાથી ઉપડીને ફૂકશે નહીં મને એ બી. મિત્રો મિશન ડી કમ્પ્લીટ કરી નાખ્યું, બાપાની હેલ્પ કરી દીધી. આમ તો મારે દેખાડવું ન જોઈએ, પણ હું તમને ખાલી એટલું કહેવા માંગીશ કે ક્યાંય તમને આવો મોકો મળે ને તો મેળતા નહીં કહીશ. એ સાચું હોય ને એ જ ભેગું આવશે. જોઈ લ્યો મિત્રો, ઝાડું મોટું છે ને નજીકથી દેખાડતો. એ આમ લ્યો, જબરજસ્ત. આપણું વાઘ આવી ગયું. રમા સટ્ટી બોલતી હાલી કોઈ ચીણા છે ને ઓલી કરે ચીણા છે. વચમાં આડું રહેવાનું છે ને ચારીકો આડું જ રહેવાનું છે. ચાલો કન્ટિન્યુ. જોઈ લ્યો મિત્રો, વાઘ આવી ગયું છે ફાઇનલી. चीना नो लोट खाई है. थैंक यू सुजम भाई. दिस इज बकरा जो वर्कआउट का घर पे जाएंगे एंड माय फादर इज डूइंग माय चल रिस्पेक्ट. આવું કંઈક આપણે ચીણા હે. ઓ સોરી, આપણે બકરા હે મિત્રો, સોરી. તો હું દેખાડતો તમને બકરા, આપણે આ બકરા હે જે અત્યારે ઘરે જઈ રહ્યા છે. હવે બધા બ્લોગમાં જોડાઈ રહીએ. આપણે છે ને જે કપાસની ભારી કરવાની છે ને પછી જવાનું છે ઘરે. અને આપણે હગરામભાઈ આવશે આપણા ભેગા. મિત્રો સૂરજ નારાયણ કંઈક આટલા હાથમી ગયા છે અને હજી અમારે અહીંથી ભાર્યું નથી પૂગી ઘરે. હજી આ ભાઈ લઈને આવે છે. આપણી ભારી બંધાઈને રેડી થઈ ગઈ. કાવસાજીમાં ગોઠવી દીધી. બાકી ભાઈ સનસેટનો વ્યૂ આવે ભાઈ, વાત જ જાઓ. હજી નેક્સ્ટ લેવલ આવતો હજી તો છે ને બહુ હાથમાં નથી. બહુ હાથમી જાય ને તો બહુ નેક્સ્ટ લેવલ વ્યૂ આવતો એ વાત. અત્યારે કહો વાડિયુંમાં હે આપણે પાટડીઓની. અને હમી આ તમને દેખાડું, આ ધાર દેખાય ને જરા જરા ધાર ઉપર, આ ધાર રહી જરા તરા, એ ધારની પાછળ છે આપણું ગામ. ન્યા અહીંથી ભારી પુગાડી ભાઈ. અમને માર્ગો ને માર્ગે એ તો હોંડાયું હોય ને એટલે પૂરું પડે. બાકી અમારો બાપનો બાપ આવે ને તો અહીંથી હાલીને તો. અને આપણે વાતું કરતા રહ્યા, આપણો ભાઈ આવી ગયો અહીંયા. એ હગરામાં ઝડપ જ એની છે ને વાલા. પેલા છે ને બહુ છેટે જ ભાઈ ભાર્યું લ્યો હતો ને હું એલો જતો રાખવાનો ભાઈ ઉપરથી નહીં વિહામે પુગાડી દેતા. તે બહુ મજા હતી. અને મિત્રો આપણી ભારી નડશે ભાઈની ગાડી આપણે હટાડી લઈએ આપણી કાવાસાકીને ને તો ભારી રાખવામાં જરાક અર્થિંગ થઈ જાય, અર્થિંગ. ફાઇનલી મિત્રો આપણે કાવાસાકી પહોંચાડી દીધી છે મેં ઘરે એકચ્યુઅલી. અને આ વાગી રહ્યા છે 6:05 ને મોરલો હમણાં પૂરો થઈ ગયા. કેમ કે મોરલા બોલતા હે તો બોલતા હે, ના થોડી પાડને દેતે. હવે મિત્રો ખાલી સાઉન્ડ સિસ્ટમ જ રહી ગયા છે મોરલાના અવાજ. બાકી રિયલના છે ને બધા ગામડે ખોવાઈ ગયા મોરલા. નગર છે ને આ મકાન તમે વાત નહીં માનો, ગઢા પાણી હતા ને એટલે આજથી 20 ને વધારે ભાઈ, આજથી 30-35 એટલે 20-25 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે છે ને અહીંયા આવતા મોરલા. જૂનું મકાન છે અમારું મિત્રો. તમને હે ને ઘણી વાર મેં આ વ્લોગમાં લીધું હોય છે, અંદર એક્સપ્લોર કરીને દેખાડ્યું તમને. અહીંયા કાયદેસર મોરલા 42 આ મોભાર હોય ને આના કહેવાય ને, અહીંયા કરે. અહીંયા બોય છે ને બહુ સારું હતું, ગામડાની મજા જ કંઈક અલગ હતી. આ બધા જૂનવાડી મકાન આમ દેખાય ને નરિયાવાળા અહીંયા હતા એ બધા ત્યાં છે ને બહુ સારું હતું. અમારે આ મકાન રહ્યું ને ભાઈ એ આવું જ હતું ખાવ એટલે આવું. અમે બીજા કંઈ વેચાણ આને ઘણી કોઈ સ્ટોરી છે ભાઈ, કેટલું મારે તમને જોવું. એટલે છે ને તો એ બહુ સારું હતું જોડ્યું. ખંડેરિયા થઈ ગયા છે ને આ બધા. આની કિંમત હતી હોય એક સમય એવો હતો. એટલે હું કહેવાનો એટલે કે ખાલી વિચાર કરો માઇકમાં જ સાંભળવા જોઈએ. નકો હવે ટાણે મોરલા ને ઢેલ ને કાંઈક બોલતા હોય ગામડે ગામડે. ઘણાને ખબર છે, ઘણાને દાદા દાદીને પૂછજો તમે જો હોય ને તો. મારે તો ભગવાનની દયા થઈ ગઈ છે, વયા ગયા હવે ને. એટલે મેં જોયેલા છે અને બહુ ઘણી યાર યાદી આવે તો એવું બધું. ફાઇનલી મિત્રો વેરું કરી લીધું છે ને 8:30 વાગી રહ્યા છે ને અત્યારે જવાનું આપણે તલીવાડે. ટાઈટ આવે ભાઈ, નેક્સ્ટ લેવલ આમથી પવન આવે અત્યારે. અમારી यहाँ मौसम इज़ वेरी डेंजर. ठंडा मौसम, ठंडा इज़ वेरी डेंजर. ठंडा भाई हाथ જેટલું કેવો થઈ ગયો, લાલ ના થઈ ગયો એવો થઈ ગયો ભાઈ હાથ. એવી ટાઈટું પડે કે હું કેવું મારે
ટાઈટ વિશે ત્યાં જઈને થાય મોટો બધો ભડકો ત્યાં ટાઈટ ઉતરશે ને આપણે વિડીયો એડિટ કરવાનો છે ને મેકવાનો છે તો આ જ વિડીયો જે અત્યારે હું બોલું રહ્યો છું ને એ જ વિડીયો. તો આપણે મળીએ નવા ટોપિક સાથે. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો ને પાછા મળીએ 2-3 દીમાં. કેમ કે અમને ફોનનું સ્ટોરેજ ફૂલ થઈ જાય છે ને મગજની દહીં થઈ ગઈ છે મિત્રો.